નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં 10 ઉદાહરણ લગી ભણી ચૂક્યા છીએ. તો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં આગળ વધીએ તો ઉદાહરણ નંબર 11. તો ઉદાહરણ નંબર 11 માં આપણને એવું કીધેલું છે કે ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે તે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. તમને અહીંયા જો નીચે એક આકૃતિ આ રીતની આપેલી છે, તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો એટલે લંબચોરસ આકારની તમને આકૃતિ આપેલી છે. એમાં તમને એક જ સાઈડમાં તળાવ આપેલો છે અને બાકીનો જો બીજો વિસ્તાર દેખાય છે આપણને એ જમીન છે. આ રીતનો આપણને એક વિસ્તાર આપેલો છે. હવે શું કીધું છે કે આ જે લંબચોરસ વિસ્તાર છે એ ભાગમાં એ જગ્યા ઉપરથી શું થતું હતું, હેલિકોપ્ટર પસાર થતું હતું અને આ લંબચોરસના ભાગમાં શું થાય છે, ક્યાંક તૂટે છે અને ક્યાંક ખોવાઈ જાય છે. હવે આપણને એવું કીધું છે આમાં કે શું આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? એટલે કે આપણને એની સંભાવના મેળવવાનું કીધું છે કે જે આપણું હેલિકોપ્ટર છે એ તળાવ છે એ વિસ્તારમાં તૂટે એની તમને શું કીધી છે તો કે સંભાવના મેળવવાનું કીધું છે. સાહેબ આમાં તો આપણને કુલ પરિણામ શું હોય અને તળાવનું પરિણામ શું થાય એવી તો આમાં કઈ ખબર નથી પડતી. તો આના દાખલા કેમ કરવા? તો આના માટે તમારે કે આવી રીતનો જ્યારે વિસ્તાર આપેલો છે તો આ વિસ્તારનું કુલ ક્ષેત્રફળ પહેલા મેળવી લેવાનું. પહેલા આખા જે આપણા લંબચોરસ છે એ લંબચોરસનું તમારે શું મેળવવાનું થશે તો કે ક્ષેત્રફળ. તો સૌથી પહેલા તમે શું કરશો, લંબચોરસનું ક્ષેત્રફળ તમારે મેળવવું હોય તો લંબચોરસ છે એ લંબચોરસની લંબાઈ કેટલી છે જોવું જોઈએ, 9 કિલોમીટર અને પહોળાઈ કેટલી છે તો કે 4.5. કેટલી છે તો કે 4.5 કિલોમીટર તમને આપેલી છે. તો મારે આ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા આપણું સૂત્ર થશે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ખબર છે આપણને 4.5, પહોળાઈ ખબર છે કેટલી છે તો કે 9. કિંમત વીકી ગુણાકાર કરો, 4.5 ગુણ્યા 9 કરો, બેનો ગુણાકાર થશે 40.5. તો આટલું કિમી ક્ષેત્ર આપણને જાય એકમ આપ્યો છે કિલોમીટરમાં આપ્યો છે એટલે ક્ષેત્રફળ કિલોમીટર સ્ક્વેરમાં મળશે. તો કે આપણા જે લંબચોરસ કિલોમીટર સ્ક્વેર એટલે કે બહુ મોટો વિસ્તાર થઈ જાય એટલે કે આપણને જે મળશે એ ક્ષેત્રફળ છે કેમાં મળશે તો કે 40.5 કિલોમીટર સ્ક્વેર. હવે એમાંથી આપણું હેલિકોપ્ટર છે ક્યાંક તળાવમાં ખોવાઈ જાય છે. તો પહેલા આપણે જો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું એટલે એને આપણે આપણું કુલ ક્ષેત્રફળ કહેવાય. એને શું કહેવાય, આપણું કુલ ક્ષેત્રફળ. અને હવે એના પછી તળાવનું ક્ષેત્રફળ મેળવી લો તો એ પણ તમને તળાવ લંબચોરસ આકારનું દેખાય છે. તો લંબચોરસની લંબાઈ તમને અહીં જુઓ 3 કિલોમીટર આપી છે અને પહોળાઈ છે 2.5 કિલોમીટર આપેલી છે. તો તમે 3.5 2.5 ગુણ્યા 3 કરી દો એટલે એનો જવાબ આવશે 7.5 કિલોમીટર સ્ક્વેર. એટલે કે તમારે ત્યાં એ તળાવમાં હેલિકોપ્ટર તૂટી પડે એની સંભાવના મેળવવાનું કીધું છે. તો એ ઘટનાને નામ આપીએ આપણે. શું નામ આપીએ તો કે એ ઘટનાનું નામ આપી દો અને હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે. તો તળાવમાં તૂટી પડે તો એ તળાવમાં તૂટી પડે એટલા વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું છે આપણે મેળવી લીધું 7.5. એની સંભાવના મેળવવું હોય તો P of E બરાબર અંશમાં કોની આવશે તો કે હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે એની સંભાવના એટલે કે અંશમાં 7.5 આવશે ક્ષેત્રફળ અને છેદમાં કુલ આખા લંબચોરસનું કે આખો વિસ્તાર કેવો હતો તો કે 40.5 કિલોમીટર ક્ષેત્ર. એટલે કે 7.5 ના છેદમાં કેટલો જવાબ આવે 40.5. હવે આપણે હાલો છેદ ઉડાડીએ તો 7.5 ના છેદમાં 40.5 છે, બેમાં પોઈન્ટ પછી એક એક સંખ્યા છે એટલે 7.5 ના છેદમાં આપણે લખી શકીએ એટલે કે 75 ના છેદમાં 10 હોય. એવી જ રીતે 405 ના છેદમાં 10 હોય. આ બેના છેદના 10 10 જશે
એટલે પાછો જવાબ આવશે 75 ના છેદમાં 405 અને તમે છેદ ઉડાડો એટલે તમારો જવાબ આવશે 5 ના છેદમાં 27. તો તમારું હેલિકોપ્ટર છે એ તળાવમાં તૂટી પડ્યું હોય તો એની સંભાવના આપણે કેટલી થશે તો કે 5 ના છેદમાં 7. હાલો એના પછી 12મું ઉદાહરણ લઈએ તો પૂઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી એક પૂઠાની પેટી છે એ પૂઠામાં આપણે કેટલા ખમીસ રાખેલા છે 100 ખમીસ રાખેલા છે એમાંથી 88 શક્તિ રહિત એટલે કે છતી રહી છે એટલે કે ખામી વગર 88 ખમીસ એવા છે 100 માંથી 88 ખમીસ એવા છે કે એમાં કોઈ ખામી નથી તેમાં પૈકી 8 નાની ખામીઓ વાળા છે એટલે કે એમાં થોડીક એવી ખામી હોય અને 4 માં મોટી ખામી છે એટલે કે એમાં આવું ખામી વાળા જ છે આવી રીતના આપણને ખમીસ આપેલા છે શું કીધું છે 100 ખમીસ આપ્યા છે એક પૂઠાની પેટીમાં આપેલા છે એમાંથી 8 ક્ષતિજ 88 ક્ષતિજ રહિત છે એટલે કે ખામી વગરના છે 8 છે એ નાની ખામી વાળા છે અને 4 છે એ મોટી ખામી વાળા છે હવે એમાં કીધું છે વેપારી જીમી ક્ષતિ રહિત ખામી સ્વીકારે છે જીમી છે જીમી નામની વ્યક્તિ છે એ વેપારી જીમી છે એ કેવા એમાંથી ખમીસ લે તો કે ક્ષતિ રહિત એટલે કે ખામી વગર ના હોય એ જ એમાંથી ખમીસો લેશે પરંતુ અન્ય વેપારીમાં વાત કરીએ તો સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસ નકારશે એટલે કે એને થોડીક એવી ખામી હોય તો એમાં ચાલશે આપણે કેમ છે ઘણી જગ્યાએ આપણે કોઈ પણ સફરજન એટલે કે એપલ લેવા જઈએ તો બહુ ખામી વાળા હોય તો આપણે એમ કહીએ કે હાલો થોડીક ખામી છે તો ચાલશે તો એવી રીતે શું કરે છે સુજાતા છે કે હાલો તો મારે થોડીક એવી ખામીઓ હશે એવા પણ ખમીસો હશે તોય પણ મારે ચાલશે તો હવે શું કીધું છે તો પેટીમાંથી એક ખમીસ યાથાર્થિક રીતે કાઢવામાં આવે છે અને તે જીમીને સ્વીકારી હોય તેની સંભાવના કેટલી થાય અને સુજાતાએ સ્વીકારી હોય તેની સંભાવના કેટલી થાય મેળવવાનું કીધું છે એટલે કે આપણને પહેલા તો આપણને ખબર પડી જવી જોઈએ કે કુલ ખમીસો કેટલા છે તો કે 100 ખમીસો છે નાની ખામી ધરાવતા ખમીસો કેટલા છે તો કે 8 આપેલા છે મોટી ખામી ધરાવતા કેટલા છે તો કે 4 હવે ખામી ન ધરાવતા હોય એટલે કે ક્ષતિ રહિત ધરાવતા હોય તો આપણે આવી રીતને મેળવી શકીએ 100 માંથી 8 અને 4 બાદ કરી નાખી નાની અને મોટી ખામી ધરાવતા એટલે આપણો જવાબ આવશે 88 એટલે કે ખામી ન ધરાવતા ખમીસો કેટલા છે તો કે 88 હવે સૌથી પહેલા એમ નામ આપો કે આપણે સૌથી પહેલા કોની સંભાવના મેળવવાનું છે તો જીમીને સ્વીકાર્યા હોય તેવા ખમીસો તો હવે વિચાર કરો કે આપણને પ્રશ્નમાં એવું કીધું છે જીમી કેવા પ્રકારના ખમીસો સ્વીકારે તો કે ક્ષતિ રહિત જો આપ્યું છે વેપારી જીમી છે એ ક્ષતિ રહિત જ ખામી સ્વીકારશે તો ક્ષતિ રહિત ખામી સ્વીકારે એવા ખમીસ કેટલા છે તો કે યસ આપણને ખબર છે કેટલા છે હાલો એવા ખમીસ કેટલા છે જોવો જોઈએ બધાય એવા ખમીસ ખાલી આપણા 88 છે તો આપણે એ એટલે કે જમી છે સ્વીકારવેલ તેવા ખમીસ તો જમી ક્ષતિ રહિત હોય એટલે કે ખામી હોય જ નહીં એવા સ્વીકારે છે તો એવા 88 છે એની સંભાવના આપણે મેળવવું હોય તો આપણે એને કેના વડે દર્શાવીએ P of A વડે દર્શાવીએ તો P of A બરાબર અંશમાં આવશે કોની તો કે જીમીને સ્વીકાર્યા એવા ખમીસો તો જીમી કેટલા સ્વીકાર્યા 88 અને કુલ કેટલા ખમીસો હતા આપણા બધાય થઈ તો કે 100 તો 88 ના છેદમાં કેટલા આવશે 100 હાલો ભાગાકાર કરો તો ખબર જ છે કે છેદમાં 0 હોય 2 0 છે તો 2 પોઈન્ટ પછી પોઈન્ટ એટલે 0.88 આપણો શું આવશે તો કે જવાબ તો આપણો જવાબ આવશે 0. કેટલો તો 88. હવે એના પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ તો સુજાતાને સ્વીકાર્યું હોય તેવા ખમીસો તો સુજાતા કેવા ખમીસો સ્વીકારે છે તો કે સુજાતા છે એ તમે પ્રશ્ન વાંચો તો પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામી વાળા ખમીસો નકારશે એટલે કે મોટા ખામી વાળા હોય એવા ખમીસો ન સ્વીકારે એના સિવાય બાકીના સ્વીકારે તો એના સિવાયના બાકીના સ્વીકારે તો આ ખામી ન ધરાવતો હોય આ સ્વીકારશે અને નાની ખામી વાળો એવાય સ્વીકારશે તો સુજાતા કુલ કેવા સ્વીકારશે ખામીસો તો કે આવ ખામી ન હોય એવા
તો ખામી ન હોય એવા કેટલા છે? જો ખામી ન હોય એવા 88 છે અને નાની ખામી હોય એવા 8 છે. એટલે 8 + 88 એટલે જવાબ આવશે તમારો કેટલો? તો કે 96. એટલે સુજાતાએ સ્વીકાર્ય હોય ખમીસો એવા કેટલા છે? તો કે 96. ચાર જે મોટી ખામી ધરાવતા એવા હતા, જે ચાર મોટી ખામીસો, ચાર મોટી ખામી ધરાવતા ખમીસો હતા, ઈ સ્વીકારશે નહીં. એટલે 96 ખામીસો સ્વીકારે છે. એની સંભાવના P of B. તો સુજાતાએ સ્વીકાર્ય કેટલા? તો કે 96. કુલ કેટલા હતા? તો કે છેદમાં 100. રેડી? તો 96 ના છેદમાં 100 જવાબ આવશે 0.96 તમારો. એના પછી વાત કરીએ 13મા ઉદાહરણની. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. હવે આપણને ભૂરા અને એક રાખોડી એમ બે પાસા આપ્યા છે, પણ આપણે એમ માની લઈએ કે એક પાસાને બે વખત ઉછાળવાનું કીધું છે. તો મને કહો છે, મેં તમને બીજા લેક્ચરમાં પાસાને ઉછાળવાના પ્રયોગો વિશે સમજાવ્યું હતું કે જ્યારે કોઈ પણ એક પાસાને એક વખત ઉછાળો તો કુલ 6 પરિણામ મળે, અને એક પાસાને બે વખત ઉછાળો તો આપણે કુલ 36 પરિણામ મળે. જેને બીજો વિડીયો આપણો ન જોયો હોય તો ફરીથી તે જોઈ લેજો, ચેપ્ટર નંબર 15 નો. ઉછાળવામાં આવે છે તમામ શક્ય પરિણામો લખો. એટલે કે આપણને એવું કીધું છે કે એક પાસાને બે વખત ઉછાળો, અથવા એક ભૂરો અને એક રાખોડી પાસો એમ ઉછાળો, અને પાસા ઉપર જેટલા ક્રમ આવે એટલે કેટલા શક્ય પરિણામો છે. તો આપણને ખબર છે કે પાસાને બે વખત ઉછાળો તો કુલ 36 પરિણામ મળે. તો એ 36 પરિણામો આપણને લખવાના કીધા છે, એટલે આપણે લખવા પડે. અને પાસાની ઉપર સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય પેલા, પછી એનો સરવાળો 13 હોય, અને પછી એનો સરવાળો 12 કે તેથી નાનો હોય એની સંભાવના મેળવવાનું કીધું છે. મેં તમને ત્યારે એવા અલગ અલગ તમને બેન ટોટલ 14 થી 15 ક્વેશ્ચન લખાવેલા છે. જો તમને પરફેક્ટલી યાદ રહી ગયું હોત તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી જશે. હાલો જોવો, ફરીથી કહું છું કે અહીંયા ઉપર છે એ ભોરો છે અને અહીંયા રાખોડી છે, એમ આપી દો. આ ઉપર આ પહેલા પાસાનો ક્રમ 1 2 3 4 5 અને 6. એવી જ રીતે બીજાનો પાસાનો 1 2 3 4 5 અને 6 એમ ક્રમ આપણે વિચારી લઈએ. હવે તમે આમાં જુઓ તો પાસાને સૌથી પહેલું પરિણામ થશે, આપણે એક પાસાને બે વખત ઉછાળીએ અથવા બે, આ પહેલાનો એક ક્રમ અને બીજાનો એક ક્રમ, તો આપણું પરિણામ થશે 1 1. એવી જ રીતે 1 2 1 3 1 4 1 5 અને 1 6. હવે અહીંયા પછી થશે 2 1 2 2 2 3 2 4. તો આવી રીતના આપણા કુલ જો આ 36 પરિણામ મળશે, તો આ બધાને 36 પરિણામ ખબર હોવી જોઈએ 36 પરિણામ કેમ મળે છે. ક્લિયર? હવે આપણને આમાં એવું કીધું છે કે પેલું આપણને સંભાવના એની મેળવવાની કીધી છે, પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. હાલો એ ઘટનાને નામ આપી દઉં. બે સંખ્યાનો સરવાળો 8 હોય. તો હવે આમાંથી તમારે ગોતવાનું છે કે બે સંખ્યાનો સરવાળો કેટલો થાય? 8 થાય એવા કેટલા પરિણામ છે, આમાં ગોતો. આવો બે સંખ્યાનો સરવાળો 8 ક્યારે થાય? એક તો જો અહીંયા થશે 2 ને 6, પછી એમ આમ ક્રોસમાં લાઈન કરો 3, પછી 4 4 આ લાઈનમાં થશે. જોવો જોઈએ બધાય. હાલો જઈ આ જેટલા છે એ બધા પરિણામમાં સંખ્યાનો સરવાળો 8 થશે. આપણે આવી રીતનું વિચારતા હતા, આમ ક્રોસમાં આવી રીતનું સરવાળો કરતા જતા. જો પેલા આ 1 અહીંયા 2 થાય, અહીંયા 3 થાય, પછી એના પછી અહીંયા 4 થાય, એના પછી અહીંયા 5 થાય, એના પછી અહીંયા 6 થાય, પછી અહીંયા થાય 7. તો આવી રીતના આપણે વિચારતા હતા. તો અહીંયા જે આપણને આપેલું છે, તો એવા કુલ કેટલા પરિણામ છે કે જેનો સરવાળો 8 થાય? જો 2 અને 6 નો સરવાળો કરો તો 8 થાય, 1 3 નો 5 નો કરો તો 8 થાય, 4 4 એટલે 8, 5 3 એટલે 8.
અને 6 2 એટલે કેટલા થશે 8. તો આવા આપણા કુલ 8 પરિણામ એવા છે કે જેનો સરવાળો એટલે કે સોરી 5 પરિણામ એવા છે કે જેનો સરવાળો 8 થાય. તો મને કહ્યું છે આપણે ઘટના A એટલે કે આપણે એનું નામ આપ્યું હતું કે બે સંખ્યાનો સરવાળો 8 હોય એવા કેટલા પરિણામ મળે છે? યસ, ખબર પડી ગઈ આપણને આકૃતિ પરથી કે તો કે 5. તો હવે એની સંભાવના આપણે મેળવી છે. તે સંભાવનાને આપણે કેના દર્શાવશું? P ઓફ A. તો 5 એટલે કે ઘટના એના પરિણામ 5 એટલે કે છેદમાં કુલ કેટલા પરિણામ હતા? તો કે 36. પાસાને તમે બે પાસાને ઉછાળ્યા છે તો કુલ પરિણામ આપણને 36 મળે છે અને એમાંથી સરવાળો 8 થતો હોય એવા 5 પરિણામ મળે એટલે જવાબ આવશે 5 ના છેદમાં 36. ક્લિયર? હવે એના પછી બીજું એવું કીધું છે બે સંખ્યાનો સરવાળો 13 હોય. ક્વેશ્ચનમાં તમને બીજો પ્રશ્ન એ ઘટનાને નામ આપી દો 2 અને એ બે સંખ્યાનો સરવાળો કેટલો થવો જોઈએ? 13 થવો જોઈએ. તો આમાં જો મેક્સિમમ અહીં 6 ને 6 તો કે 6 ને 6 કેટલા થશે? 6 + 6 12 એટલે કે મેક્સિમમ સરવાળો 12 થાય. એનાથી મોટું પરિણામ આપણું બીજું એક કોઈ એનાથી પરિણામ મોટું થતું નથી. તો સરવાળો 13 થાય એવું કોઈ પરિણામ મળશે જ નહીં. તો એના માટેની સંભાવના કેટલી થશે? તો કે 0. બે સંખ્યાનો સરવાળો 13 હોય એવા કોઈ પરિણામ જ નહીં મળે તો એ 0 છે. તો P ઓફ B બરાબર 0 ના છેદમાં કેટલા આવશે? કુલ પરિણામ 36. એ કોઈ પરિણામ જ નથી મળતા કે જેનો સરવાળો 36 થાય. તો 0 ના છેદમાં કુલ પરિણામ તો ખબર છે 36 છે પણ 36 માંથી 13 થાય એવું પરિણામ મળતું નથી એટલે અંશમાં કેટલા આવશે? 0. 0 ને 36 વડે ભાગો તો 0 જ તમારો જવાબ આવશે. એના પછી બે સંખ્યાનો સરવાળો 12 કે તેથી ઓછો હોય. 12 મેક્સિમમ 12 થાય છે તો 12 કે તેથી ઓછો હોય તો 12 થી તેથી ઓછો હોય તો બધા પરિણામ આવી જાય. બધા પરિણામ જો 12 કે તેથી ઓછો હોય એવું આપણને કીધું છે તો આમાં તમે પરિણામ જુઓ આ બધા જ પરિણામ છે. આ બધા જ પરિણામ છે કે જેનો સરવાળો છે 12 કે તેથી કેવો છે? તો કે ઓછો છે. તો આ બધા જ પરિણામ કુલ 36 છે 36 પરિણામ એવા થઈ જાય આપણા કે એનો સરવાળો છે કેવો થાય? 12 કે તેથી 12 થી ઓછો થાય તો 36 પરિણામ મળે. તો P ઓફ C બરાબર 36 પરિણામ મળ્યા P C ના અને છેદમાં કુલ પરિણામ આપણે 36 છે તો 36 ના છેદમાં 36 અને ભાગો એટલે તમારો જવાબ કેટલો આવશે? 1. એટલે આ બે પરિણામ ઉપરથી આપણે એક એવું પણ તારણ કાઢી શકીએ તો કે જે ઘટના શક્ય જ ન હોય તો એની સંભાવના કેવી થાય? તો કે 0. આપણને એ કીધું બે સંખ્યાનો સરવાળો 13 એવું કોઈ દી પાસાને તમે ઉછાળો ને સરવાળો 13 થાય એવા કોઈ પરિણામ બનતું જ નથી. એવું પરિણામ થતું જ નથી એટલે ઘટના જ નથી બનતી તો એ ઘટનાની સંભાવના કેવી થાય છે? તો કે 0. અને ચોક્કસ ઘટના એટલે કે બે સંખ્યાનો સરવાળો 12 કે તેથી નાનો. હા, બધી સંખ્યા આવી જાય છે કે નથી આવી જતી? બધી સંખ્યાનો સરવાળો કોઈ પણ તમે પરિણામ લ્યો એ સંખ્યાનો સરવાળો 12 કે તેથી નાનો થતો હોય એટલે ચોક્કસ ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. આ બે વસ્તુ આપણે જોઈએ જ હતી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણા અહીંયા જે પાઠ્યપુસ્તકના છે તે ઉદાહરણ છે એ અહીંયા આપણા પૂરા થાય છે. તો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયની. તો સ્વાધ્યાય આપણું 5.1 એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો. શું કીધું છે? ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવના એટલે કોઈ એક ઘટના ઈ આપી છે એની સંભાવના મેળવો. તમે ઘટના ઈ આપી છે એની સંભાવના મેળવો અને ઘટના ન બને એટલે કે એની પૂરક ઘટનાની સંભાવના મેળવો તો બેનો સરવાળો કેટલો થાય? યસ, કેટલો થાય? 1. તો આપણને ખબર છે કે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો તમે સરવાળો કરો તો તમારો જવાબ કેટલો આવશે? યસ, 1. એના પછી બીજો પ્રશ્ન જો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ઉદ્ભવી જ ન શકે એટલે કે ઘટના જ ન બને. હમણાં આપણે વાત કરી કે આગળના દાખલામાં કે બે અંકનો સરવાળો 13 થાય તો એ ઘટના એવી બનતી જ નથી કે સરવાળો 13 થાય. મેક્સિમમ 12 લગી થતો હતો તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી થાય? તો કે 0. અને આવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના કહે છે. બીજી ખાલી જગ્યામાં શું આવશે? અશક્ય ઘટનાને અસંખ્ય ઘટના કહે છે. એના પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય? યસ, 1. ચોક્કસ ઘટના જો ઉદ્ભવે તેને
એક કહેવાય. આ ઘટનાને કે હું ખાલી જગ્યા કહેવાય, ચોક્કસ ઘટના કહેવાય એને. બીજો શું કહેવાય? એના પછી પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો. તમે કોઈ પણ ઘટના લ્યો, તમે કોઈ પણ પ્રયોગ કરો અને એમાં જેટલી પ્રાથમિક ઘટના બનતી હોય બધી જ ઘટનાનો તમે સરવાળો કરો. આપણે આના પહેલા દાખલામાં આ દાખલો ગણેલો છે કે બધી જ ઘટનાનો સરવાળો કેટલો થાય? યસ, 1 થાય. આ વાત કરી હતી આપણે. એવી જ રીતે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય. તો કે કોઈ પણ ઘટનાની સંભાવનાની કિંમત કોના અને કોની વચ્ચે મળે? તો કે 0 થી મોટી અથવા 1 થી કેવી હોય? નાની હોય. એની વચ્ચે મળે, એનાથી બીજે ક્યાંય મળે નહીં. તમે કોઈ પણ દાખલો લ્યો, તમે ભાગાકાર મેં આપણે અમુકમાં 8/9 મૂકી દેતા હતા, પણ એનો તમે 8/9 કરો. તમે કોઈ પણ બહુ અપૂર્ણાંકમાં ન રાખો તમે એને. આને 3/4 આ એનું અપૂર્ણાંક સ્વરૂપ કહેવાય. પણ જ્યારે તમે એનો ભાગાકાર કરો તો એનો જવાબ છે એ 0 પોઈન્ટ સમથિંગ આવે, એટલે કે 0 અને 1 ની વચ્ચે જ મળશે. હાલો, એના પછી વાત કરીએ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભવી છે અને સમજાવો. તો પેલો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રયોગ આપ્યો છે, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કોઈ પણ ડ્રાઈવર છે કાર ચાલુ કરે છે, તો પરિણામ એવું થાય કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. એ આપણને છે એ ક્યારે ખબર પડે? તો જ્યારે કાર ચાલુ કરે અને પ્રયત્ન કરે અને તે પછી કરે, પછી ખબર પડે. તો આવા પ્રયોગ છે તો આનું પરિણામ આપણને ખબર ન પડે તો આને શું કહેવાય? તો કે આ સમસંભવી નથી. એના પછી બીજો પ્રયોગ તો આપણને એવું કીધું, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. તો આમાં પણ એ જ થશે કે તાકીને બાસ્કેટબોલમાં નાખે અથવા શું થાય? ચૂકી જાય. બે પ્રયોગ થશે. તો આ પણ શું થશે? સમસંભવી નથી. એના પછી ત્રીજો પ્રયોગ, ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે અને પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય. તો આમાં તમે જવાબ તમને આપે તો તમને જવાબ આપ્યા પછી તમે ચોક્કસપણે કહી શકો કે એનો જવાબ સાચો છે કે ખોટો છે. રેડી? તો આથી આ પ્રયોગ છે એ સમસંભવી છે. આ પેલા બે નથી, આ પેલોય નથી, આ સમસંભવી નથી. ત્રીજો તો કે છે સમસંભવી કીધું છે આપણને. સમસંભવી છે કે નહીં આપણને કીધું તો કે સમસંભવી છે. એવી જ રીતે ચોથો પ્રયોગ જો, બાળક જન્મ્યો છે, તે બાબો છે કે બાબી? આ યસ, કોઈ પણ ચોક્કસપણે આપણે કહી શકીએ કે તે બાબુ છે કે બાબી છે. તો આ પણ પ્રયોગ કેવો થશે? સમસંભવી છે. હવે એના પછી આપણે ચોથા પ્રશ્નમાં આવી જઈએ, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો મેં તમને વાત કરી હતી કે કોઈ પણ ઘટના હોય, ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે મળે. તો પેલો એ ઓપ્શન જો 2/3 અપૂર્ણાંક સ્વરૂપ આપ્યું છે, અને તમે ભાગાકાર કરો તો 2 ને 3 વડે ભાગો તો છેદ મોટો છે અને અંશ નાનો છે, એટલે એનો જવાબ 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. એટલે પેલા તો તમારી સંભાવનાની ઘટનાનું મૂલ્ય હોઈ શકે. આપણને એવું કીધું છે કે ન હોઈ શકે. એના પછી માઇનસમાં આપ્યું છે જુઓ, તો કોઈ પણ સંભાવનાની કિંમત છે એ માઇનસમાં ન મળે, એટલે તમારો ઓપ્શન બીજો રાઈટ છે. હજી આપણે આગળના ઓપ્શન જોઈ લઈએ એટલે આપણને ખબર પડે. 15%, 15% એટલે એની કિંમત કેટલી કહેવાય? તો કે 15/100. તો 15/100 કરો તો 0.15 તમારો જવાબ આવે. તો 0.15 એટલે કે એ સંભાવનાની કિંમત કહેવાય, એટલે કે હોઈ શકે. પછી લાસ્ટ ઓપ્શન 0.7 એટલે કે એ પણ હોઈ શકે. તો કઈ નથી, તો કે નીચેનામાંથી વિકલ્પો નહીં, નીચેનામાંથી કયા વિકલ્પની ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો કે -1/5 કોઈ દી હોઈ શકે નહીં. એના પછી પાંચમો પ્રશ્ન એવો કીધો છે કે P of E બરાબર 0.05, તો E નહીં ની સંભાવના. તો આપણે કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનું વાત થાય છે, તો P E નહીં ની સંભાવના મેળવવી હોય તો એકમાંથી E ઘટના એટલે કે 0.05 એ શું કરવા પડે? તો કે બાદ કરવા પડે. તો એકમાંથી 0.05 બાદ કરો તો જવાબ આવે 0.95. તો E નહીં અથવા એને PO E12 વડે પણ દર્શાવી શકાય.
એની સંભાવના કેટલી થશે તો કે 0.95 PO E બાર બરાબર 1 માઇનસ P of E આપણે આ રીતની એની કિંમત મેળવી શકીએ તો 1 માંથી 0.05 તમે બાદ કરો તો તમારો જવાબ આવશે 0. કેટલો તો કે 95. તો આ દાખલો પૂરો થઈ ગયો. બસ આમાં આટલું જ કરવાનું હતું તમારે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્વાધ્યાય ચાલુ કર્યું તો અહીંયા લગી આપણે રાખીએ અને નેક્સ્ટ આગળના દાખલાથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે.